આ ભૂરલોકના જેટલા પણ પવિત્ર ઋષિઓ છે, મહાપુરુષો છે, એ મહાપુરુષો તીર્થરાજ પ્રયાગમાં એકત્રિત થાય છે. સ્નાન, સંધ્યા, પૂજા પાઠ કરી પોતાની ધન્યતાને અનુભવે છે. અને એ જગ્યાએ એક મહાસત્ર, જ્ઞાન સત્રનું મહાપુરુષોએ આયોજન કર્યું. અને એ સમયે એ કાળમાં સુત નામના પુરાણીને ખબર પડી કે મહાપુરુષો, સત્પુરુષો, સાધુ પુરુષો પ્રયાગ તીર્થમાં આ ભૂમંડળના મહાપુરુષો એકત્રિત થયા છે. ચલો હમ ભી દર્શન કરે. અને એક જગ્યાએ બધા મહાપુરુષોનું દર્શન કરવા માટે રોમ હર્ષણજી ત્યાં પધાર્યા, સુત પુરાણી ત્યાં પધાર્યા. વ્યાસજીના શિષ્ય છે, પુરાણજ્ઞ છે, પુરાણના જ્ઞાતા છે. અને જ્યાં ઋષિઓને ખબર પડી, સોનકાદી ઋષિઓને કે સુત પુરાણી પધાર્યા છે, તો એમની આગતા સ્વાગતા કરી, એમની સ્તુતિ કરી, યથાવિધિ આસન આદિ આપી, એમની પૂજા કરી. અને ઋષિઓ આજે સુત પુરાણીને કહે છે, રોમ હર્ષણ સર્વજ્ઞ ભવાનવે ભાગ્ય ગૌરવા. હે રોમ હર્ષણજી મહારાજ, આપ તો સર્વજ્ઞ છો, ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળના આપ જ્ઞાતા છો. અમારા સદભાગ્ય કે આજ આપ સ્વયં અમારે ત્યાં પધાર્યા છો. આપ પુરાણોના જ્ઞાતા છો. આપે સ્વયં જેણે પુરાણોની રચના કરી છે એવા વ્યાસજીના મુખેથી આપ પુરાણોને ભણ્યા છો. આપ સર્વજ્ઞ છો. જેમ મહાસાગરમાં મોતી હોય એમ આપનામાં જ્ઞાનના મોતી છે.